સુરતના પૂણા વિસ્તારમાં વર્ષોથી ઉભેલા હાઈટેન્શન લાઇનના પોલને લઈને વિરોધ કરાયો હતો। આ પોલ વર્ષોથી બંધ હાલતમાં છે, જેને ખસેડી લેવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। જો કે આજ દિન સુધી હાઈટેન્શન લાઇનનો કોઈ નિકાલ નહીં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને પૂર્વ કોર્પોરેટર સાથે 15 દિવસમાં નિકાલ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું। જો નિકાલ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। સુરત શહેરના પૂણા ગામ વિસ્તારમાં જેટકો કંપનીના હાઈટેન્શન વીજ લાઇનના પોલ વર્ષોથી બંધ હાલતમાં ઉભેલા છે। આ પોલ ખસેડવા માટેની જેટકો કંપની અને પાલિકા બંનેના વિવાદના કારણે પ્રજાને પરેશાન થવાની નોબત આવી છે। પૂણા ગામની મધ્યમાંથી પસાર થતી જેટકોની હાઈટેન્શન વીજ લાઇનને લઈ વારંવાર સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। થોડા સમય પહેલા 2 વીજપોલ ધરાશાયી થયા હતા, જેમાં એક બાળકીને ઈજા પહોંચી હતી, તો 2 વર્ષ પહેલા પણ હાઈટેન્શન લાઇનના પોલ ધરાશાયી થયા હતા। હાઈટેન્શન લાઇનના કારણે વારંવાર આ વિસ્તારમાં ખૂબ ટ્રાફિક જામ સર્જાય છે, જેથી સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નહીં આવતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિકોએ હાઈટેન્શન લાઇન દૂર નહીં કરાતા વિરોધ કરાયો હતો, જેમાં 15 દિવસનું અલ્ટિમેટમ અપાયું હતું। જો 15 દિવસમાં કોઈ કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ દિનેશભાઈ સાવલિયા, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ। દિનેશભાઈ, શું પ્રશ્ન છે? પ્રશ્ન અહીંયા 2 છે। એક પ્રશ્ન જે વર્ષોથી બંધ પડેલી જર્જરિત હાઈટેન્શન લાઈનો છે, જેને દૂર કરવાની વાત છે, જે દૂર થતી નથી। એ જર્જરિત છે, પડે અને કોઈને વાગે તો એ તાત્કાલિક હટી જાય, પણ ત્યાર પછી તંત્ર કોઈ આગળ કામગીરી કરતું નથી। બીજો પ્રશ્ન એ છે કે છેલ્લા 7-8 મહિના પહેલાં આ જે નાલંદા સ્કૂલથી કારગિલ ચોક તરફ જે રસ્તો જાય છે, એ ટીપી ફાઇનલ થયો, લોકોના ઘર હોય, લોકોના દુકાનો હોય, એ કબજો લઈ લીધો સુરત મહાનગરપાલિકાએ, પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ એ બનતા નથી। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।